બધું જ લઈને મોકલી આપ્યા છે. જ્યાં દીકરાઓ દીકરીઓ આ મુઠ્ઠી ભરીને આપી છે એ જ્યાં સુધી વાપરાય ત્યાં સુધી વાપરજો. અને આ મુઠ્ઠીમાં અખોટ ભંડાર આપેલો છે, એટલા માટે આ મુઠ્ઠી વાળીને આપણને મોકલી આપ્યા છે. અને બહાર નીકળતાના હાથે આપણે જે કંઈ સમજ હોય ને એમને છોકરો કે છોકરી મુઠ્ઠી વાળીને બતાવે છે. પ્રથમ અવતારનો ખુલાસો કરે છે. આ રીતે આવ્યા છે એમ કરીને બતાવે છે. નહીં તો આપણે વિવેક જો નહીં કહીએ ને, ઉપર હાથ કરી દઈએ કે કાંઈ કરી દઈએ, આ થોડી વિવેક કહેવાય. આ તો જે કુદરતી ભાંડણી છે ને એનો આપણે અપમાન થાય છે. એટલા માટે આપણને આ રીતે બતાવ્યું છે. આ કુદરતી અને સત્ય હકીકત છે. આ મુઠ્ઠી ભરીને આપ્યો છે. એટલે એમ કહેલું છે, બાંધી મુઠ્ઠી લાખ કી અને છૂટી મુઠ્ઠી રાખ કી. જ્યારે જ્યાં સુધી આપણે જીવ જીવતા રહી છે ને, આ શરીરમાં જીવ છે એ લઈને ફરે છે. જ્યાં સુધી આપણે ટકી રહેલા છે ત્યાં સુધી આપણે મુઠ્ઠીમાં એ લઈને ફરતા છે. અને જે કામ કરવાનું હોય તે મુઠ્ઠીવાળી સિવાય કામ થતું નથી. કેમ કે આ લાકડું કાપવા જાય ત્યાં બી મુઠ્ઠી વાળવું પડે, અને ભાત કાપવા જાય ત્યાં બી મુઠ્ઠી વાળવું પડે. જે કામ કરવા જાય ત્યાં મુઠ્ઠી વાળીને જ આપણે કામ કરતા છે. એટલા માટે આ કુદરતી બાંધણી બતાવી છે દાદાએ. જેમ કે એમ જ કાંઈક મુઠ્ઠી વાળી બતાવતા છે એ નથી ભાઈઓ, આપણો અવતારનો ખુલાસો છે. આ રીતે આપણે આવ્યા છે, આ રીતે તેનો ખુલાસો કરી આપેલો છે. એટલા માટે આ અવતારનો ખુલાસો કરીને આખો વિશ્વ દાદાએ વિશ્વમાં માન્યતા રાખ્યું છે અને વિશ્વ પ્રસિદ્ધિ કર્યો છે અને વિશ્વમાં વિશ્વ શાંતિ કરી છે. એ સારી રીતે કરી છે. અને કેવી રીતે કરી છે, વિશ્વ શાંતિ કેવી રીતે થાય છે એનો પણ દાદાએ ખુલાસો કરેલો. વિશ્વ કેવી રીતે થાય છે જોજો બહેનો ભાઈઓ, આ આપણું શરીર છે, આ પણ વિશ્વ જ છે. જેમ આ આકાશમાં આપણને તારા દેખાય અને સૂર્ય ચંદ્ર પણ દેખાયા કરે છે, એ પ્રકાશ આપે છે આપણને. ચંદ્ર અજવાળું આપે છે, એ આપણને સાક્ષાત નજરે દેખાયા કરે છે. એ શું ખુલાસો કરે છે, જે રીતે આ આપણો દેહ ખરો ને, આ શરીર ખરો, એમાં પણ આ આપણો માથું છે એ આકાશ રૂપી છે. માથું એ આકાશમાં જે રીતે આપણને આકાશમાં સૂર્ય અને ચંદ્ર દેખાયા કરે છે ને, તે જ રીતે આ આકાશમાં આપણને સૂર્ય અને ચંદ્ર મૂકી આપ્યો છે સત્યનારાયણ બાપે. આ રીતે દાદાએ ખુલાસો કરીને બધાનો ફેસલો કરી આપેલો છે. સૂર્ય ચંદ્ર આ આકાશમાં પણ મૂક્યો છે. કેમ કે બે આંખ આપી છે. જે આપણો જમણો આંખ છે ને એ સૂર્યરૂપી છે અને ડાબો આંખ છે એ ચંદ્રરૂપી છે. એ અહીંયા પણ બે આંખ મૂકી આપી છે. તો આ વિશ્વને પણ શાંતિ કરવા વાળો કોણ હશે, તેમને ઓળખી લો અને તેમને વિવેક વિનય કરો. કેમ કે તેના સિવાય તો આપણનો કાંઈક આધાર મળતો નથી. તેને સારી રીતે ઓળખી લો ભાઈઓ. આને શાંતિ આપનારી આ પવિત્ર કણી મૂકેલી છે, આપણા આંખે નજરે દેખાયા કરતી છે. આ કણી છે ને, જ્યારે આપણને ભૂખ લાગે છે, તરસ લાગે છે, ત્યારે આપણે કેટલા આકળાતા છે. ક્યારે ખાવાનું મળશે, ક્યારે મને પાણી મળશે,
એમ લાગ્યા કરતું છે. શરીરમાં ગરમી જેવી લાગે અને શરીર ઢીલો પડતો જાય છે એવું આવે છે ભાઈઓ. અને થોડીક વારમાં આપણને જે કાંઈ ખાવાનો ખોરાક મળી જાય ને, ખાવાનું મળી જાય, પાણી મળી જાય, આપણે ખાવાનું ખાઈ લેતા છે અને પાણી પી લેતા છે તો તરત જ આપણને શાંતિ મળી જતી છે. આ શરીરમાં એકદમ ઠંડક અને શાંતિ મળી જતી છે. આ જે સર્જનહાર બાપા કરંટ આપ્યા કરે છે તે કરંટમાં આ કણીમાં સમાવેશ થાય છે અને આ કણીનો આધાર લઈએ એટલે આપણને શાંતિ મળી જતી છે. આવો દાદાએ ખુલાસો કરી આપેલો છે ભાઈઓ. તેથી કરીને આ શરીરને આ રીતે શાંતિ મળે છે. અને તેમજ આ કણી જે સર્જનહાર બાપા આ સૂર્યચંદ્ર ખરો ને એનો યોગ મિલન થકી ઉપરથી વરસાદ આવે છે અને આ પવન લાગે છે અને કરંટ પણ આવે છે અને ઠંડી પણ આવે છે. આ રીતે આ એની કહેવાય પાંચ તત્વ. તે પાંચે પાંચ તત્વે આ કણીમાં સમાવેશ થયેલો છે. એટલે આ કણીનો આધાર લઈએ આપણે, આપણા શરીરમાં આ કણીનો આધાર પહોંચી જાય એટલે આપણને એકદમ શાંતિ લાગે છે અને એકદમ આપણને તેજી આવી જાય છે. જેથી કરીને આ શરીરમાં આપણને શાંતિ મળી જતી છે ભાઈ. તે જ રીતે આ આખા વિશ્વમાં આ સૂર્યચંદ્ર કેમ ચાલે છે, આ ધરતી માતા પર કેમ આ કણી ઉગી નીકળે છે અને એ કણી શા માટે ઉગી નીકળી છે અને એણે આ સર્જનહાર બાપે શા માટે મોકલી આપી હશે તેનો પણ ખુલાસો કરી આપ્યો દાદાએ. એ જી માત્રા માટે આ બાપના બગીચામાં દરેક કણી મોકલી આપી છે. આ જી માત્રા માટે જાઓ દીકરા, જે જોઈએ તે લાવીને તમે વાપરો અને ખાઓ અને જિંદગી જીવો એમ કરીને આપણને મોકલી આપ્યા છે અહીંયા. અને આપણને અખોટ ભંડાર ખોરાક મૂકી આપ્યો છે આ ધરતી માતા પર. તે લાવીને આપણે ખાતા છે. પણ ફક્ત આપણને ખાલી મહેનત બાકી રાખી છે. મહેનત એટલે અહીંથી આટલે આપણે ઉભા રહ્યા છે અને ચૂલા પાસે રસોડામાં ત્યાં રંધાતો છે. મને કાંઈક ભૂખ લાગે તો અહીંથી રસોડે સુધી ચાલતા જવાનો. એટલી મહેનત તો કરવું પડે ત્યારે જ તો ખાવાનું મળે. એટલે અહીંથી ચાલતા ચાલતા રસોડે સુધી ચાલી જવાનું, ત્યાં જઈને ખાવાનું મળતું છે. તે જ રીતે આ ખાલી મહેનત બાકી રાખી છે બાપાએ. મહેનત કરવાનું બાકી છે ને તો બધું આપણને આયતો લાડુ બનાવીને હાથમાં મૂકી દીધો છે ભાઈઓ. આ ધરતી માતા પર અનેક પ્રકારની કોણી પાકે છે. તે કોણી હાથમાં કેમ લાડુ મૂકી દીધો હોય તે હાથથી લેવું પડે, ત્યાં જઈને કાપીને લાવવું પડે અને અહીંયા આવીને તેમને ચોખ્ખો કરીને આપણે કાચું હોય તે પાકું કરીને ખાવું પડે, પોતે બી ખાવું પડે અને એકબીજાને ખવડાવવું પડે. તેથી આપણને શાંતિ મળે છે. આ રીતે આખા વિશ્વમાં દાદાએ શાંતિ કરી છે. એટલે વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયેલો છે અને વિશ્વ શાંતિ કરી છે દાદાએ. આ વ્યવહાર બતાવતા આ દાદાએ આવો વ્યવહાર કાઢ્યો ને અને આવો વ્યવહાર બતાવ્યો. એમાં કોઈને પાપ લાગે ને કોઈને ખોટું લાગે ને કોઈને કાંઈક મારામારી કરી કે કોઈ હાથે લડાઈ ઝઘડો કર્યો એવો તો કશો આવતો જ નથી. એવો ખુલ્લો વ્યવહાર આપણને બતાવ્યો છે ભાઈઓ. અને કાંઈક આફત આવે અને કાંઈક હાથ પગ દુખતું હોય તો જે આપણો ખોરાક છે એમને વિવેક કરો. સો કરતા પીતું કે જય એમ કરીને એમને નમન કરો.
અને મને કાંઈક શાંતિ આપજે ને તો કાંઈક માર્ગદર્શન આપજે એમ આ કોઈને કહેવું પડે. આજ આપણા ઘરમાં મોટામાં મોટો દેવ અને દેવી છે અને એ આપણો જીવનદાતા છે. એના થકી આપણે જીવી શકતા છે. તો એ બતાવવાથી ગુનો લાગે ભાઈ? નહીં લાગે ને. બધા તેના થકી જીવતા છે તો પછી એ કેમ જુદું લાગે છે? એ કેમ કડવું લાગે છે ભાઈઓ? છે ને દાદા એમ કહેલું, આ ચીબડું છે ને ચીબડું એકદમ કાચું તોડીને તમે ચાખી જુઓ ને એટલું કડવું લાગે છે. કડવું લાગે છે પણ ધીરે 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 મોટો થાય અને પૂર્ણ એમાં મસાલો પૂર્ણ ભરાઈ જાય અને પાકો થઈ જાય ત્યારે તમે ચીરીને ચાખી જજો કેટલો મીઠો લાગે છે. તેવો આ દાદાનો વ્યવહાર છે. પહેલા દાદાએ આ વ્યવહાર કાઢી બતાવ્યો ને ત્યારે બધાને કડવું લાગતું હતું. ચાખી જોવે તો થોડીક વાર એક બે શબ્દો સાંભળીને દાદા તો આ નીચેની જ વાત કરે છે, આ બહુ ગંદુ બોલે છે એમ કહેતા હતા. હા કે પણ આ ગંદામાંથી જ બધા આપણે આવ્યા છે તો એમને કેમ પાપ ગણીએ આપણે? આ પાપ રહેતે તો આપણો અવતાર નહીં આવતે. આ રીતે દાદાએ રાહે ઠેકાણે પાડેલા છે. એટલે દાદાને આ વ્યવહાર બતાવતા હતા ને અને આ વ્યવહાર કાઢ્યો દાદાએ અને બતાવ્યો આ વિશ્વમાં. એટલે દાદાને એકદમ દુશ્મન માનીને દાદાને જેલમાં લઈ જઈને પૂરતા હતા. આ ગંદુ બોલે છે, આ ખોટું બતાવે છે એમ કરીને દાદાને લઈ જતા હતા. પણ દાદા આ નખમાં હિસાબ લઈને જતા હતા. હિસાબ આપીને દાદા નિર્દોષ પાછા ઘરે આવતા હતા.